નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલિતભાઈ રોહિત બિનહરીફ સતત 5મી વખત ચૂંટાયા. અન્ય હોદ્દેદારો પણ જાહેર. બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે એડવોકેટ લલિતભાઈ રોહિત સતત 5મી વખત બિનહરીફ ચૂંટાયા છે. આજ રોજ યોજાયેલી બોડેલી વકીલ મંડળની 1 વર્ષ માટેના નવા હોદ્દેદારોની ચૂંટણીમાં પરિણામ જાહેર થયું હતું. લલિતચંદ્ર ઝેડ રોહિત સતત 5મી વખત પ્રમુખ પદે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. તેમની સાથે ઉપપ્રમુખ પદે ઇન્દિરાબેન રોહિત અને મંત્રી તરીકે અજય જે શ્રીવાસ્તવ પણ બિનહરીફ ચૂંટાયા હતા. જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ રાઠવા અને ટ્રેઝરર તરીકે ભાવિશાબાઈ વસાવા વિજેતા બન્યા હતા. સમગ્ર વકીલ મિત્રોએ પ્રમુખ સહિત નવી બોડીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રમુખ લલિતભાઈ રોહિતે તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી એજે રોહિત સાહેબની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન રોહિતને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું. મંત્રી તરીકે અજય કે શ્રીવાસ્તવ જેઓ બિનહરીફ ચૂંટાયેલા છે. જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશ આર રાઠવા અને હસમુખભાઈ જયસ્વાલ વચ્ચે મતદાન કરાવવામાં આવ્યું, જેમાં નિલેશભાઈને 88 મત મળ્યા, જ્યારે હસમુખભાઈને 16 મત મળ્યા, જેથી જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ રાઠવાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. ટ્રેઝરર તરીકે ભાવિશાબેન આર વસાવા અને શબનમ બાનુ મંસૂરી બંને જણ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો, જેમાં ભાવિશાબેનને 78 મત મળ્યા, જ્યારે શબનમ બાનુને 26 મત મળ્યા. એટલે ભાવિશાબેન 78 મતથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા, જ્યારે લાઇબ્રેરી સેક્રેટરી તરીકે આશાબેન ઠક્કર જે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું. મને સતત 5મી વાર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. મારા સાથી ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મારા સાથી સેક્રેટરી અજયભાઈ શ્રીવાસ્તવની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે. સાથે આશાબેન ઠક્કર છે, તેઓને ખજાનચી લાઇબ્રેરીની સીટ ઉપરથી એમને બિનહરીફ કર્યા છે. ત્યારબાદ 2 ચૂંટણી કરવામાં આવી હતી, એમાં અમારા બેન ભાવિશાબેન જંગી બહુમતીથી જીતા છે. મારા નિલેશભાઈ છે એ જોઈન્ટ સેક્રેટરીમાં ખૂબ બહુમતીથી વિજય થયો છે. આ તમામ ઉમેદવારો અને મારા સાથી તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના સતત માર્ગદર્શન હેઠળ જે કામગીરી અમે અત્યાર સુધી કરી એને પણ ધ્યાનમાં લીધી છે. અમારા જુનિયર વકીલ મિત્રો હોય, અમારી બહેનો દીકરીઓ જે વકીલશ્રીઓ છે, એમના દરેક પ્રશ્નોને અમે વાચા આપીએ છીએ અને નાનામાં નાના પ્રશ્નો જે વકીલશ્રીઓને મદદરૂપ થાય અને વકીલશ્રીને કઈ રીતે અમારે એને આગળ લઈ જવા, એને કઈ રીતે આગળ એ મહેનત કરી શકે, એ રીતે અમે આયોજન આગામી સમયમાં કરવાના છે. એ સાથે મેં તમામ મતદાતાઓ અને મારા ચૂંટણી અધિકારી શ્રી એજે રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટ્ટનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વકીલ મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.